દિગ્વિજયજી, જે પ્રકારનો અત્યારે દેશનો માહોલ છે, ચોકીદારની ચર્ચા થઈ રહી છે સમગ્ર, અત્યારે દરેક વ્યક્તિ જે છે તે એક જ વાત કરી રહ્યો તો ચાય પરથી હવે ચોકીદાર પર આવ્યા છે, શું લાગે છે? આ તો બધા નિમિત્તો છે. એક પાર્ટીએ કીધું કે ચોકીદાર ચોર છે, તો મોદીજીએ કીધું કે અમે કોઈ ચોરી નથી કરી. આ જે દેશના પ્રતિ પ્રેમ કરે છે એ બધા જ દેશના ચોકીદારો છે. તે મેં બી ચોકીદાર એ મુહિમ ચાલુ કરી દીધી. એટલે એ તો રાજનીતિનો એક નારો છે કે મેં બી ચોકીદાર હું. એટલે જેનો રાષ્ટ્ર સાથે સરોકાર છે એ બધા ચોકીદાર કોઈ આમ સિક્યોરિટી ગાર્ડ નહીં. એટલે આ દેશના પ્રતિ મારી જવાબદેહી છે એને મોદી પાળવે છે અને મોદી ઉપર લોકોનો ભરોસો છે. આપણે આમાં શું કરીએ કે એ માણસ 18 કલાક દેશના માટે કામ કરે છે. એની નીતિઓ, એની નિયત, એનો નેતૃત્વ, એનો ચરિત્ર દેશના સામે છે. એ દેશ સિવાય એનો કોઈ મકસદ જ નહીં. ના અત્યારે જે પ્રકારનો માહોલ થયો છે, પ્રિયંકા રાહુલ ગાંધી બંને મેદાનમાં છે, ખાસ કરીને પ્રિયંકા વિશે તમે શું કહેવા માંગશો? હું તો દેશની બાબત સોચું છું, દેશની બાબત જીવું છું. એટલે જે પણ દેશના માટે સારા સોચતા હોય એ બધા દેશ માટે કામ કરે. બાકી તો આ રાજકારણીઓમાં એકબીજાના પ્રતિ રાગ દ્વેષ, એ ગાલી ગલોચ પણ ચાલી રહ્યું છે, એમાં હું પડતો નથી. તમને પ્રિયંકામાં ઇન્દિરા ગાંધીની છબી દેખાય છે? તમને શું દેખાય એ અમને દેખાય. તમારા પર્સનલ વ્યૂ અમને ઘણું બધું હોય, પણ તમે વ્યક્તિગત શું માનો છો? અમે તો આ માનીએ છીએ કોણમાં કોણ દેખાય છે એ મારા માટે કોઈ વિશેષ બાબતની વાત નહીં. એમાં દેશ દેખાતું હોય તો સારું. દેશ નથી દેખાતો એવું લાગે છે ગાંધી પરિવારમાં હવે? હું વ્યક્તિનો નહીં, વ્યક્તિત્વનો ઉપાસક છું, ચરિત્રનો ઉપાસક છું. એટલે કોણમાં કોણ દેખાય એ મારા માટે કોઈ વિશેષ વાત નહીં. બધામાં દેશ અને દેશનો પ્રેમ, દેશનો વર્તમાન, દેશનું ભવિષ્ય જેના હાથોમાં સુરક્ષિત હોય. હમણાં જે ન્યાય યોજના જે રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી છે, શું લાગે છે એનાથી? જો એ તો રાજનીતિક પાર્ટીઓ પોતપોતાના વાદા, ઈરાદા, મુદ્દાઓ, સંકલ્પ કરે છે. આ કોણમાં લોકો ભરોસો કરશે એ જ જીતશે. એક જ યોજનામાં પૈસા આપશો તો પછી શું લાભ થયું? દિગ્વિજયની સામે પ્રજ્ઞા ઠાકુર લડવાની વાત કરી રહ્યા છે. તમને લાગે છે કે આવી રીતે એક સંન્યાસીને એમની સામે ઉતારવા જોઈએ? સંન્યાસીને પાપ કર્મ છોડીને બધું કરવું જ જોઈએ. એટલે સંન્યાસીને કોઈ પાપ નહીં કરવું જોઈએ. બાકી ઇલેક્શન લડે, એમએલએ બને, એમપી બને, સીએમ બને, પીએમ બને, દેશનું ભલું કરે. તમે કહેશો મોદીને કે પ્રજ્ઞા ઠાકુરને એમની સામે ઉતારવામાં આવે, કેમ કે સૌથી વધારે જે પ્રતાડિત કરવામાં આવ્યા છે એની પાછળની જે મુખ્ય ભૂમિકા હતી એવું પ્રજ્ઞા ઠાકુરનું કહેવું છે કે દિગ્વિજયસિંહ હતા? ના, તો પ્રજ્ઞા ઠાકરનું ઉતારવું જ જોઈએ. એ બહુ જ જજ્બાતી દેશભક્ત સંન્યાસીની છે. અને એ મેદાનમાં આવશે તો જીતશે.